Hello students, hope you all are doing well. See, previously આપણે auditing and corporate governance 1 એનું યુનિટ નંબર 4 corporate governance જે છે એમાં ડિસ્કસ કરતા હતા about the details કે ભાઈ as per the clause 49 of SEBI's act, બરાબર, SEBI act according to clause 49 આપણે કેવી ડિટેલ્સ જે છે એ compulsorily reveal કરવાની હોય કે પ્રેઝન્ટ કરવાની હોય with the shareholders, or we can say that the in annual meeting, અથવા તો કઈ વસ્તુ જે છે એ તમે વોલન્ટરીલી જે છે એ રિપ્રેઝન્ટ કરી શકો છો. આવી વસ્તુ તમને બંનેમાં આપેલી છે. યસ ઓર નો? ફાઇન. હવે સી, આ પર્સપેક્ટિવના લીધે તમને જે છે એ એક વસ્તુનો તો આઈડિયા આવી ગયો કે ભાઈ કંપની આ ક્રિએશન કરવા માટે, બોર્ડ મેમ્બર્સના ક્રિએશન માટે 50% જે છે એ પર્ટિક્યુલરલી એક્ઝિક્યુટિવ્સ અથવા તો રેગ્યુલર ડિરેક્ટર્સ હોવા જોઈએ અને 50% નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ તમે રાખો તો ચાલે, અથવા તો ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને તમારે રાખવાના હોય છે. ફાઇન. સો આવી વસ્તુ તમને અહીંયા ક્રિએશન ઓફ બોર્ડમાંથી ખબર પડી ગઈ, આવું સેબી એક્ટના અંડરમાં તમને કીધેલું છે, એટલે તમને એમાંય કંઈ ઇશ્યુ તો ના હોય કે ભાઈ આ આપણે કમ્પલસરીલી કોઈ વસ્તુ કરવાની છે કે નથી કરવાની. ફાઇન. બટ હા, નેક્સ્ટ પાર્ટ જે તમને આપેલો છે ઇટ ઇઝ પર્ટિક્યુલરલી બેઝડ ઓન ધી રોલ ઓફ ડિરેક્ટર ફોર ધી ગુડ ગવર્નન્સ. હવે તમને એમ થાય કે મેડમ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર વ્યક્તિ જે છે એનો રોલ ગુડ ગવર્નન્સની અંદર કે સારા ગવર્નન્સની અંદર શું કામ હોય છે? પહેલા તમને એક બેનિફિટ્સ કહી દઉં હું તમને કે ભાઈ એ વ્યક્તિ છે ને એનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ આમાં હોતો નથી. એ લોકો જે કંઈ બી વેથી આવ્યા હોય ને કંપનીની અંદર એમાં એ લોકો ઇન્ડિપેન્ડન્ટ પોતાની ઇન્ડિપેન્ડન્સીથી આવેલા, એ ના તો કંપની જે છે એની આઈધર સાઈડ માટે રિસ્પોન્સિબલ હોય છે, બરાબર, કે ના તો એ લોકો એની અંદર પર્સનલ ઇન્ટરેસ્ટ હોય, એ લોકો જસ્ટ ફીઝના બેસિસ ઉપર આવેલા હોય છે. ફાઇન. એ લોકો આ વસ્તુ માટે જે છે એ પર્ટિક્યુલરલી કોઈ પણ સેન્સમાં એ લોકોનો પર્સનલ ઇન્ટરેસ્ટ ના હોય, ખાલી ફીઝ એ લોકો આવે છે, ડિસિઝન મેકિંગની અંદર પાર્ટિસિપેશન આપે છે પોતાનું, કે એની અંદર હેલ્પફુલ થાય છે અને એના માટે એ લોકો પોતાની ફીઝ ચાર્જ કરે છે. દેટ્સ ઇટ. સો આમાં પ્રોફિટ મેકિંગનો તો કોઈ મોટિવ છે નહીં. સો ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ જે છે એ તમને વધારે જે છે એ અક્યુરેટ ડિસિઝન્સ આપી શકે ધેન ટુ ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ. કારણ કે જે વ્યક્તિ નોર્મલ ડિરેક્ટર્સ જે લોકો હોય છે કંપનીની અંદર, એ લોકો જે છે એ પોતાના પર્સનલ ઇન્ટરેસ્ટને ફૂલફિલ કરવા માટે કંપનીને જે છે એ એની અંદરથી કોઈ પણ રીતે બેનિફિટ લેવા માટે રેડી હોય છે, જ્યારે આ લોકો જે છે ને એને પોતાના પર્સનલ ઇન્ટરેસ્ટ નથી હોતા. ફાઇન. સો એ લોકો પોતાની ડ્યુટીને સારી રીતે ફૂલફિલ કરી શકે છે. બીજા ડિરેક્ટર્સ હોય તો એ લોકો એમ્પ્લોઈઝને એક્સપ્લોઇટ કરે, એઝ વેલ એઝ કંપનીના અમુક ડોક્યુમેન્ટ્સ જે છે એની અંદર માલ ફંક્શન્સ કરતા હોય કે કંપની પ્રોસિજર્સની અંદર માલ ફંક્શન્સ કરતા હોય. જ્યારે આવા કમ્પલસરી ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હોય ને એ લોકો સારી રીતે ગવર્નન્સને ચલાવી શકે, કંપનીની અંદર એ કંપનીને બેનિફિટ થાય એવી વસ્તુઓ કરી શકતા હોય લોકો. ફાઇન. સો પર્ટિક્યુલર એ સેન્સની અંદર તમને આપેલું છે. સો હવે તમે આગળ જ્યારે સ્ટડી કરશો ને, જેમ જેમ આપણે પોઈન્ટ્સ જોતા જશું ત્યારે તમને આઈડિયા આવતો જશે કે હાઉ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ આર ઇમ્પોર્ટન્ટ ફોર ધી કંપની. ફાઇન. હાઉ મચ દે આર કેરિંગ ધી ઇમ્પોર્ટન્સ. ફાઇન. સો લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. શું કહે છે તો કે ઇન ધી લાસ્ટ કપલ ઓફ ડિકેડ્સ ઇટ ઇઝ સીન ધી કોર્પોરેટ સેક્ટર ધેટ directors of the company exploit the company in order to fulfill their own personal interest. આ છે ને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ લોકોની વાત કરે છે ને હકીકતે લોકો કરતા હોય એવું તમને આઈડિયા નહીં હોય. આ જેટલા લોકો આ બધા ફ્રોડ્સની અંદર, આગળ આપણે ફ્રોડ્સ ડિસ્કસ કરશું, આ જેટલા લોકો બધા ફ્રોડની અંદર પકડાતા હોય છે, બરાબર, એ લોકો પર્ટિક્યુલરલી અમુક મેનરની અંદર એ લોકોએ પોતે જ માલ ફંક્શન્સ કરેલા હોય અને એને છુપાવવા માટે પછી આગળ ખોટું કરતા જાય. ઓલું કહે છે ને કે એક ખોટું બોલો ને પછી તમારે આખું ખોટી વસ્તુનો પહાડ ઉભો કરવો પડે એક ખોટાને છુપાવવા, અને એવું જ થાય. કંપનીઝની અંદર આવું થતું હોય છે. એ લોકો પોતાની પર્સનલ ઇન્ટરેસ્ટ જે છે એને ફૂલફિલ કરવા માટે એ લોકો ઘણી બધી એમાં માલ પ્રેક્ટિસીસ કરતા હોય છે કંપનીની અંદર. પછી એમાં એમ્પ્લોઈઝનું એક્સપ્લોઇટેશનથી માંડી અને ડોક્યુમેન્ટેશન જે છે એના જે છે મિસઅપ્રોપ્રિએશન સુધી દરેક વસ્તુ આવી જાય. ફાઇન. અને આ ફ્રોડ એવી જ રીતે કેરી કરવામાં આવતા હોય છે, દરેક ફ્રોડ. એ આગળ આપણે જોઈશું કેવા ડોક્યુમેન્ટ્સથી કેવો ફ્રોડ જે છે એ લોકોએ કેરી કરેલો છે. ફાઇન. સો એ વસ્તુ તમને આપેલી છે. આગળ શું કહે છે તો કે ઇટ સીમ્સ ધેટ
they have become the proprietors of the company's assets instead of trustees. બરાબર, એનો કહેવાનો મતલબ એવો થાય છે કે ભાઈ આનાથી એવું એક વસ્તુનો આઈડિયા આવે છે કે એ લોકો વ્યક્તિગત રીતે કંપની જે છે એની માલિકી ઉપર આવી ગયા હોય છે કે ટ્રસ્ટી કંપનીના ટ્રસ્ટી બનવા કરતાં એ લોકો પ્રોપરાઇટર બની ગયા છે અસેટનું. હા, જે લોકો આવા ઇન્ટરેસ્ટ, જે લોકો પોતાના પર્સનલ ઇન્ટરેસ્ટ માટે એક્સપ્લોઇટ કરતા હોય ને, એ લોકો શું કરે તો કે ભાઈ કંપનીના ટ્રસ્ટીઝ તરીકે કામ કરવાના બદલે એ લોકો કંપની જે છે ને પ્રોપરાઇટર્સ તરીકે કામ કરવા માંડે કે જ્યાં સેલ્ફ ઇન્ટરેસ્ટને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવતું હોય. ફાઇન, હકીકતે જ્યારે તમે લિસ્ટેડ કંપની હોવ છો ને ત્યારે તમે પબ્લિક પાસેથી ફંડ રેઝ કરેલું હોય, યસ ઓર નો? અને જ્યારે તમે પબ્લિક પાસેથી ફંડ રેઝ કરો છો તો તમારો કોઈ અધિકાર નથી કંપનીની એક પણ પ્રકારની મિલકત ઉપર. આ વસ્તુ સાચી છે કે નહીં? આ વસ્તુ તમે પણ જાણો છો ને હું બી જાણું છું. આપણે લોકો જાણીએ છીએ કે ભાઈ જ્યારે કંપનીએ ફંડ રેઝ કર્યું છે ફ્રોમ ધી સાઇડ ઓફ ધી પબ્લિક સાઇડથી કંપનીએ ફંડ રેઝ કર્યું તો એમાં કંપનીના માલિકોનો કોઈ અધિકાર જ નથી હોતો. they don't have any kind of rights related to particular these things. બરાબર, આવી વસ્તુને રિલેટેડ એ લોકોનો હક જ નથી હોતો. એ લોકોએ તો હકીકતે ટ્રસ્ટી તરીકે કામ કરવું જોઈએ કે જેના ઉપર પર્ટિક્યુલરલી શેર હોલ્ડર્સ, ગવર્મેન્ટ, કસ્ટમર્સ, સપ્લાયર્સ બધા લોકો ટ્રસ્ટ મૂકી શકે કે ના ભાઈ અહીંયા કંઈ ખોટું થતું નથી. એના બદલે એ લોકો પ્રોપરાઇટર્સ બની જાય છે કંપનીની મિલકતના, એટલે કે એ લોકો પોતાની વ્યક્તિગત માલિકી સમજવા માંડે છે કંપની ઉપર. હકીકત એવું નથી હોતું. યુ આર જસ્ટ ધી બોર્ડ મેમ્બર, યુ આર નોટ ઓનર ઓફ ધી કંપની. અને ઇવન પબ્લિક લિમિટેડ કંપનીના કેસમાં ઓનરનો હક ના હોય. એ તો તમને આઈડિયા છે ને કે એ વ્યક્તિ બોર્ડ મેમ્બર તરીકે હોય ત્યારે એનો પણ પોતાના પર્સનલ જે છે વસ્તુઓ પર કોઈ અધિકાર જ નથી હોતો. સો હાઉ કેન વી ગો ફોર સચ થિંગ્સ? આપણે એ વસ્તુ માટે કેવી રીતે જઈ શકીએ? ફાઇન, સો એ મેં એની અંદર કીધું છે કે એ લોકો આવા બની ગયા છે. નેક્સ્ટ કે છે કે કન્સિક્વન્ટલી ઇટ હેઝ બીકમ એસેન્શિયલ ફોર ધી ડેવલપ્ડ કન્ટ્રી ટુ રીઇવેલ્યુએટ ધેર કોર્પોરેટ ગવર્નન્સ. આ કેસની અંદર ડેવલપ્ડ કન્ટ્રીએ પોતાના કોર્પોરેટ ગવર્નન્સ જે છે એને રીઇવેલ્યુએટ કરવાની જરૂર છે. સો નોટ ઓનલી ધી પ્રોપરાઇટર્સ બટ ધી રિપ્રેઝેન્ટેટિવ ઓફ ઓલ ધી પાર્ટીઝ એઝ વેલ એઝ external independent members have also been given place in the board of directors. કહેવાનું તાત્પર્ય એ લોકોનું એવું છે કે ભાઈ હવે ડેવલપ્ડ કન્ટ્રીએ રીઇવેલ્યુએટ કરવાની જરૂર છે કોર્પોરેટ ગવર્નન્સને. અને આ કેસની અંદર ખાલી પ્રોપરાઇટર્સ લોકો જ નહીં પણ રિપ્રેઝેન્ટેટિવ્સ પણ, બરાબર, દરેક પાર્ટી નાખીને, જેમ કેમ ઓડિટ શું કહેવાય ઓડિટ કમિટીના હોય કે રેમ્યુનરેશન કમિટીના હોય કે એમ્પ્લોઈઝની કમિટીના હોય, કેમ દરેક કમિટી જે છે એના રિપ્રેઝેન્ટેટિવ્સ હોય તો એ રિપ્રેઝેન્ટેટિવ્સ એઝ વેલ એઝ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ. શું કામ આપણે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ આટલું ઇમ્પોર્ટન્સ આપ્યું? કારણ કે એ લોકો જે છે ને એક સાચો નિર્ણય લઈ શકે અને આપી શકે. ફાઇન, સો એ કેસમાં જે છે એ એક્સટર્નલ ઇન્ડિપેન્ડન્ટ મેમ્બર્સ જે છે એની પણ રિક્વાયરમેન્ટ હોય અને એને જગ્યા આપવી જોઈએ કોર્પોરેટ ગવર્નન્સમાં. તો તમને એકચ્યુઅલ આઈડિયા કે એક્સટર્નલી જે લોકો કામકાજ કરે છે કે બહારના જે લોકો કામકાજ કરે છે એનું ઇમ્પોર્ટન્સ શું છે. ફાઇન, સો એ પર્સપેક્ટિવ કે એ પેરામીટર્સ જે છે એ અહીંયા આપેલું છે. બરાબર, સી નેક્સ્ટ તમને કીધું છે કે ઇન ઓલમોસ્ટ ઓલ ધી કોડ્સ ઓફ કન્ડક્ટ ઓફ ધી કંપનીઝ ઇન ધી વર્લ્ડ ઇટ હેઝ બીન રેકમેન્ડેડ ધેટ 50% ઓફ ધી બોર્ડ મેમ્બર્સ શુડ બી ઇન્ડિપેન્ડન્ટ. કહેવાનું તાત્પર્ય એવું છે, કહેવાનો મતલબ જ આખો એવો છે કે ભાઈ ઓલમોસ્ટ કોઈ પણ કંપની જે છે એના કોડ ઓફ કન્ડક્ટની અંદર વેધર ઇટ ઇઝ ડેવલપિંગ અંડર ડેવલપ્ડ કન્ટ્રીઝ ગમે તે કંપની એમાં લિસ્ટેડ આઉટ છે. એવું નથી કે અંડર ડેવલપ કન્ટ્રીઝની અંદર કોઈ શેર માર્કેટ ના હોય કે ત્યાં કોઈ જે છે એ સેબી જેવી ઓથોરિટી ના હોય, ત્યાં બી ઓથોરિટીઝ હોય અને ત્યાં બી એ વસ્તુની અંદર કામકાજ કરવામાં આવે છે. બટ અહીંયા તમને શું કીધું છે કે ઇન ઓલમોસ્ટ કોડ ઓફ કન્ડક્ટ, જેમ તમે આ વસ્તુ એચઆરના પોઈન્ટ ઓફ વ્યૂથી સમજી ગયા છો કે ભાઈ દરેક કંપનીઝની અંદર એક કોડ ઓફ કન્ડક્ટ હોય, બરાબર. તો વર્લ્ડની દરેક કંપનીઝ જે છે એના ઓલમોસ્ટ દરેક કોડ ઓફ કન્ડક્ટની અંદર આ વસ્તુ રેકમેન્ડ કરેલી છે કે 50% બોર્ડ મેમ્બરના 50% મેમ્બર્સ જે છે ને એને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર તરીકે તમારે અપોઇન્ટ કરવા. શું કામ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર? તો કે એ લોકો તમને જે છે અક્યુરેટ જે છે ડિસિઝન આપી શકે.
અને અક્યુરસીની અંદર કામકાજ કરી શકે, બરાબર. સો આ પોઈન્ટ ઓફ વ્યૂથી તમને એ વસ્તુ રેકમેન્ડ કરેલી છે. અને ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર હોય ને એ હકીકતે સારા જ ડિસિઝન મેકિંગ કરી શકતા હોય. ધ રીઝન ઇઝ જસ્ટ ધેટ કે ભાઈ એ લોકોને પર્સનલ ઇન્ટરેસ્ટ હોતા નથી કંપનીની અંદર, અને એ લોકો પર્સનલી કંપની સાથે જોડાયેલા પણ નથી હોતા. ફાઇન. સો એને અલ્ટિમેટલી જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર પોતાનો કોઈ પણ ઇન્ટરેસ્ટ લેવો નથી હોતો. એને તો ખાલી એની ફીસ સાથે મતલબ હોય છે, અને ફીસ સાથે મતલબ હોય એટલે એ લોકો એના ઉપર જ કામકાજ કરતા હોય. ફાઇન. સો એ પર્સપેક્ટિવ કે એ પોઈન્ટ ઓફ વ્યૂથી જાય છે. શું કહે છે તો કે they should not have any direct relationship with any member of the company. Obviously, whether it is your committee member, whether it is the executive directors કે whether it is the regular directors, independent directors ના કોઈ સાથે કાંઈ લેવા દેવા હોય નહીં. એને તો ફીસ સાથે મતલબ હોય. And if you are giving the effective fees, then they are giving the effective decision making also. Fine. So એ પર્સપેક્ટિવ કે એ પોઈન્ટ ઓફ વ્યૂથી જે છે એ તમને આપેલું છે. નેક્સ્ટ કે છે કે અકોર્ડિંગ ટુ શ્રી નારાયણ મૂર્તિ કમિટી, બરાબર. ઓલ યુ પીપલ નો ધ મિસ્ટર નારાયણ મૂર્તિ, બરાબર. શું કહે છે તો કે નારાયણ મૂર્તિ કમિટી કે જેની ચેરમેનશિપમાં મિસ્ટર નારાયણ મૂર્તિ જે છે એ રહેલા હતા, તો એમણે શું રેકમેન્ડેશન આપેલું છે તો કે ધ ઇન્ડિપેન્ડન્ટ મેમ્બર્સ આર કન્સિડર્ડ ઇક્વિવેલન્ટ ટુ ધ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ હુ ડુ નોટ હેવ ફાઇનાન્શિયલ ઇન્ટરેસ્ટ વિથ ધ કંપની એક્સેપ્ટ ધ રેમ્યુનરેશન એઝ મેમ્બર્સ. મેં તમને પહેલા બી કીધું, ફરી પાછું હું તમને કહું છું કે એ લોકોનો કોઈ પણ પર્સનલ ઇન્ટરેસ્ટ કે ઇન ટર્મ્સ ઓફ મોનિટરી ઇન્ટરેસ્ટ નથી હોતો. એટલે આમાં છે ને એ લોકો ના તો કંપનીના શેર હોલ્ડર્સ હોય છે, ના તો પ્રોફિટની અંદર એનો હિસ્સો હોય છે, ના તો બોનસ શેર્સની અંદર એનો હિસ્સો હોય છે, કે ના તો એ લોકો પર્ટિક્યુલર કોઈ એક્સેસિવ અમાઉન્ટ ઉપર કામકાજ કરતા હોય છે. તો શું તો કે એ લોકો જે છે એને ખાલી અને ખાલી કોઈ કમિટીના મેમ્બર કેમ હોય ને એનું કેમ રેમ્યુનરેશન હોય કે એને તમારે એક ફીસ આપવાની હોય, એ લોકો એ તરીકે જ કામ કરતા હોય છે. એ લોકો હંમેશા રેમ્યુનરેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જ કામ કરે છે, અને એમાં એને પોતાનું જે છે એ કંઈ પર્સનલ ઇન્ટરેસ્ટ હોતો નથી. ફાઇન. સો બેટર એ રહે છે તમારા કંપનીના ગુડ ગવર્નન્સ માટે કે તમે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ જે છે એ લોકોને તમે અપોઇન્ટ કરો, અને એને અપોઇન્ટ કરશો ને તો બેટર તમારા માટે એ રહેશે કે એ વસ્તુ જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર તમને સાચા ડિસિઝન મેકિંગ આપી શકશે. ઓલા બાયસ્ડ હોય, આ અનબાયસ્ડ હોય. ફાઇન. સો બેટર વે એ છે કે તમે એ વસ્તુ ઉપર તમે એના ડિસિઝન મેકિંગ ઉપર ટ્રસ્ટ બી કરી શકો. ફાઇન. સી નેક્સ્ટ તમને એક પાર્ટ આપેલો છે કે કોર્પોરેટ ગવર્નન્સ ઇન એશિયા. આખું સી ઘણી બધી વસ્તુ તમને આપેલી છે કે જેમાં કીધેલું છે કે ભાઈ એશિયાની અંદર 15% જે છે એ સિગ્નિફિકન્સ લોના બેઝ ઉપર કોર્પોરેટ ગવર્નન્સ ચાલે છે. બાકી બધું ઇમ્પ્લિમેન્ટ સ્ટ્રક્ચર જે છે એ 20% પોલિટિકલ, 20% જે છે એ પર્ટિક્યુલર અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પ્રમાણે, પર્ટિક્યુલર 20% જે છે એ ઇમ્પ્લિમેન્ટેશનના બેઝિસ ઉપર, 20% સેબીઝ અને ICSI એવી ઇન્સ્ટિટ્યુશન, એટલે કે દરેક એશિયાના દરેક કન્ટ્રીઝની અંદર એવી છે કંઈ પણ ઇન્સ્ટિટ્યુશન હોય એના બેઝડ છે. ફાઇન. સો એ પર્સપેક્ટિવથી જે છે એ તમને આપેલું છે. તો અહીંયા તમને કોર્પોરેટ ગવર્નન્સ એશિયાનું આપેલું છે. હું કઈ બીજી વસ્તુ ડિસ્કસ નથી કરતી. એક પંજવાણી કમિટી બેઠેલી હતી. એ પંજવાણી કમિટીએ જે છે એ રિપોર્ટ્સ આપેલા છે, અને એ રિપોર્ટ્સની અંદર કોર્પોરેટ ગવર્નન્સની અંદર ઇન્ડિયાની શું પોઝિશન છે એશિયામાં એ વસ્તુ ડિસ્કસ કરેલી છે. ફાઇન. લેટ અસ ડિસ્કસ ઓન ધેટ પાર્ટ. શું કહે છે તો કે ઓન ધી બેઝિસ ઓફ પંજવાણી રિપોર્ટ્સ India's place in the corporate governance was third in Asia in 2004 with the 6.2 points. બરાબર. 6.2 પોઈન્ટ સાથે ઇન્ડિયાની પોઝિશન થર્ડ નંબરની હતી ઇન હોલ એશિયા. ક્યાં તો કે કોર્પોરેટ ગવર્નન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી. સી શું કે છે તમને અલગ અલગ વસ્તુઓ આપેલી છે. લેટ અસ સી કે કઈ કઈ કંપની જે છે પહેલા નંબરે આવતી. તો કે ધ ફર્સ્ટ પ્લેસ વોઝ હેલ્ડ ઇન સિંગાપોર 7.5 પોઈન્ટ્સ. The second place was held by Hong Kong with the 6.7 points. See, હું તમને એક વસ્તુ એ કહી દઉં કે ભાઈ એટ ધેટ ટાઈમ પીરિયડ સિંગાપોર વોઝ ધી કન્ટ્રી કે જેની અંદર ઝીરો કરપ્શન જે છે એ તમને જોવા મળતું. સો ઓબ્વિયસલી કંપનીઝ જે છે એ એક લેવલ ઉપર કામકાજ કરતી હોય અને કોર્પોરેટ ગવર્નન્સ બી એનું બહુ સારું હોય. ફાઇન. સો એ પોઈન્ટ ઓફ વ્યૂથી સિંગાપોર ફર્સ્ટ પ્લેસ ઉપર, હોંગકોંગ સેકન્ડ પ્લેસ ઉપર એન્ડ થર્ડ પ્લેસ ઉપર ઇન્ડિયાની ઇન્ફોસિસ કંપની જે છે એ આવતી હતી. સી આમાં તમને કીધું પણ છે કે આઉટ ઓફ 10 કંપનીઝ ઓફ એશિયા ધી ફર્સ્ટ પ્લેસ
ઇન 2000 ના સેન્સમાં તમને ઇન્ફોસિસ જે છે એ એશિયાની ફર્સ્ટ પ્લેસ ઉપર તમને આપેલું છે. એ પહેલા અને પંચવાણી રિપોર્ટમાં અકોર્ડિંગ ટુ જે છે એ એટ ધેટ ટાઈમ પીરિયડ 2004-5 ની અંદર આ બધી કંપનીઝ જે છે એને રેકગ્નિશન મળેલું છે. હવે તમને એમ થાય કે કયા પોઈન્ટ્સના બેઝિસ ઉપર, તો આગળ જે છે એ તમને ICSI જે છે એના સ્ટાન્ડર્ડ આપેલા છે કે કંપનીને કેવી રીતે તમે પોઈન્ટ્સ આપી શકો છો ફ્રોમ 10 ટુ પર્ટિક્યુલરલી અબવ 10 ઓર બિલો 10 તમે કેવી રીતે પોઈન્ટ્સ આપી અને કંપનીઝ જે છે એને રેકગ્નિશન આપી શકો છો. એના બી પોઈન્ટ આપેલા છે કે કેવી રીતે એન્ટિટીને ડિસ્કસ કરે છે, કેવા રાઇટ્સ હોવા જોઈએ, કેવા શેરહોલ્ડર્સના ઇન્ટરેસ્ટ જે છે એ મેન્ટેન કરે છે. ફાઇન, સો એ વસ્તુ આપેલી છે. સો નેક્સ્ટ કે છે કે ઇન 2004 ઇન્ડિયાની ઇન્ફોસિસ કંપની ફર્સ્ટ રેન્ક ઉપર હતી, દેન હોંગકોંગની CLP હોલ્ડિંગ સેકન્ડ રેન્ક ઉપર, એન્ડ દેન થર્ડ રેન્ક ઉપર હોંગકોંગની જ એસ્પ્રિટ કંપની જે છે એને કોર્પોરેટ ગવર્નન્સના રેકગ્નિશન મળેલા હતા. ફિફ્થ પોઈન્ટ ઉપર આફ્ટર 2004 એટલે કે ઇન 2006-7 ફિફ્થ પોઈન્ટ ઉપર ઇન ટર્મ્સ ઓફ એશિયા જે છે એ વિપ્રો કંપનીને રેકગ્નિશન મળેલું હતું ઇન કોર્પોરેટ ગવર્નન્સ. બરાબર, તો એ પોઈન્ટ ઓફ વ્યૂ આપેલા છે. નેક્સ્ટ કે છે કે ઇન ધી કંપનીઝ very rapidly publishing their annual reports, India's Infosys stands first in 2004. Fine. સેકન્ડ જે છે અને થર્ડ પ્લેસ જે છે એ 2008-9 માં, એટલે આ ફરી પાછો 2004 અને ફરી પાછો 2008 નો તમને સિનારીઓ આપેલો છે. ત્યાં ફરી પાછું ઇન્ફોસિસ જે છે એ એશિયાની ફર્સ્ટ કંપનીમાં આવેલું છે. બરાબર, ઇન કોર્પોરેટ ગવર્નન્સ. એન્ડ સેકન્ડ એન્ડ થર્ડ પ્લેસ ડગીઝ સોફ્ટવેર એન્ડ SK ટેલિકોમ, એટલે કે ફરી પાછું ઇન્ડિયા અને કોરિયાની કંપની જે છે એમને સેકન્ડ અને થર્ડ રેન્ક મળેલા છે ઇન 2008-9. This is the just scenario of corporate governance in Asia from 2004 to 2008-9. બરાબર, આ તમને ખાલી એક સિનારીઓ આપેલો છે. પ્રોબેબલી તમને પૂછવામાં નથી આવતું અને કદાચ જો પૂછવામાં આવે છે, બરાબર, તમારા માટે પૂછવામાં કદાચ તમારી સાઈડ તમારા જ યરથી સ્ટાર્ટ કરે તો આ વસ્તુ તમને 5 માર્કની એક શોર્ટનોટમાં પૂછાઈ શકે છે, બાકી ક્યાંય પૂછવામાં આવતું નથી. બરાબર, અને તમને કન્ટેન્ટ વાઇઝ બી એટલું હ્યુજ કન્ટેન્ટ નથી આપેલું, જસ્ટ રેન્કિંગ્સ આપેલા છે, એન્ડ યુ હેવ ટુ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. તો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસ્કસ કર્યું અબાઉટ ધી રોલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર. બરાબર છે, કોઈ પણ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર છે એના રોલ તરીકે આપણે વસ્તુઓ ડિસ્કસ કરેલી, એઝ વેલ એઝ કોર્પોરેટ ગવર્નન્સ એશિયાની અંદર કયા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવામાં આવે છે. અને મોસ્ટ ઓફ તમે જોયું હોય તો સિંગાપુર, હોંગકોંગ અને ઇન્ડિયા આ ત્રણ જે છે એ કન્ટ્રીઝ જે છે એની કંપનીઝને રેકગ્નિશન મળેલું છે. ફાઇન, સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું ICSI ના સ્ટાન્ડર્ડ ફોર ધી પર્ટિક્યુલર કોર્પોરેટ ગવર્નન્સ પર્પઝ. બરાબર, ત્યારે ફરી પાછું આપણે જોશું કે કેવી રીતે લોકો કંપનીને રેકગ્નિશન આપે છે. ફાઇન, સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.